નમસ્તે વિદ્યાર્થી મિત્રો. શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. ધોરણ 6 વિષય હિન્દી વિષય 8 રાજા કા હિસ્સા ભાગ નંબર 2 વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને ધ્યાનથી જુઓ અને સાંભળો. વિદ્યાર્થી મિત્રો, બાળકો, આપણે ગયા વિડીયોમાં રાજા કા હિસ્સા ભાગ નંબર 1 વિશે ભણી ગયા છીએ. તો આજે આપણે ભાગ નંબર 2 રાજા કા હિસ્સા ભણીશું. તો તે પહેલા ગયા વિડીયોમાં આપણે ભાગ નંબર 1માં જોયું હતું કે રાજા ભોજ ખેડૂત પાસે જાય છે અને પૂછે છે કે તારી પત્નીને બળદની સાથે કેમ જોતરે છો અને તું કેમ કામ કરાવે છો. તો ચાલો હવે ખેડૂત તેને શું જવાબ આપે છે તે ભણીએ આપણે. પાના નંબર 53 ઉપર આપેલું છે હિન્દીના પાઠ્યપુસ્તકમાં. તમે તમારું હિન્દીનું પાઠ્યપુસ્તક खोली રાખો. રાજા ભોજ ને ઉસકે સાથ સાથ ચલને લગે. રાજા ભોજ તેની સાથે ચાલવા લાગે છે. अपने काम के प्रति किसान की लगन देखकर राजा भोज बहुत प्रभावित हुए. ખેડૂતનું કામ જોઈને રાજા ભોજ ખૂબ જ પ્રભાવિત થાય છે. વહ બોલે, જો તે બોલે છે, ભલે आदमी, अरे भला मानस, इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेंगी. જો રાજા ભોજ ખેડૂતને શું કહે છે કે આ રીતે તું તારી પત્નીને કામ કરાવીશ તો તે થાકી જશે અને થાકના લીધે તે બીજું કોઈ પણ કામ કરી શકશે નહીં. કિસાન બોલા, ખેડૂત કહે છે, તો ફિર તુમ હી બતાઓ મેં ક્યાં કરું. અરે તો તમે જ કહો કે હવે હું શું કરું. રાજા ભોજને કહા. રાજા ભોજ કહે છે, તુમ મેરે સાથ ચલો, તું મારી સાથે ચાલ. मैं अपना एक बैल तुम्हें दे देता हूँ. હું તને એક મારો બળદ આપી દઉં છું. મગર ઇતની દેર મુझे काम रोकना पड़ेगा. પરંતુ એટલો વખત, એટલો સમય મારે મારું કામ રોકવું પડશે. तुम ही बैल ला दो, તમે જ બળદ લાવી આપો. કિસાન બોલા, સોરી, ખેડૂત કહે છે, અચ્છા ऐसा करो, સારું તો એવું કર. तुम अपनी पत्नी को रथ के पास भेज दो. તું તારી પત્નીને રથની પાસે મોકલી દે. वह मेरी पत्नी से बैल ले आएगी. તે મારી પત્ની પાસેથી બળદો લઈ આવશે. तब तक मैं तुम्हारे हल में जूतूंगा. રાજાને કહા, ત્યાં સુધી હું તારી સાથે આ બળદની સાથે હું જોતરાઈ જઈશ અને હું ખેતી કરીશ. રાજાએ કહ્યું. કિસાન इस बात पर राजी हो गया. કિસાન આ વાત સાંભળીને ખૂબ રાજી થઈ જાય છે. રાજા ભોજ હલ મેં જૂત ગયે. રાજા ભોજ હળની સાથે જોતરાઈ જાય છે. और किसान की पत्नी रथ के पास चली गई. અને ખેડૂતની પત્ની રથની પાસે ચાલી જાય છે. उसने रानी को सारी बात बता दी. ત્યાં જઈને રાણીને બધી વાત કહી દે છે. ખેડૂતની પત્ની. રાની ને પૂરી બાત સુનકર કહા. રાણીએ બધી વાત સાંભળીને કહ્યું, તુમ્હારા બેલ તો કમજોર હોગા. તારો બળદ તો ખૂબ દુબળો પાતળો અને થાકી ગયેલો હશે. વહ હમારે બેલ કા સાથ નહીં દે સકેગા. તે અમારા બળદ સાથે તે કામ કરી શકશે નહીં. इसीलिए तुम दोनों ही बैल ले जाओ. અને તું એમ કર કે તું આ બે બળદો લઈ જા. કિસાન કી પત્ની દોનો બેલ લેકર ખેત પર પહોંચી. અને ખેડૂતની પત્ની બે બળદો લઈને ખેતર પાસે આવે છે. કિસાન બહુ પ્રસન્ન હુઆ. ખેડૂત ખૂબ જ ખુશ થાય છે. રાજા ભોજને કહા. રાજા ભોજ કહે છે, અગર કભી કોઈ દિક્કત હો તો મેરે પાસ આના. અરે ખેડૂત, તારે કોઈ ક્યારેય પણ મુશ્કેલી હોય તો મારી પાસે આવી જજે. कहकर राजा भोज ने उसे अपना परिचय दिया तो किसान बहुत शर्मिंदा हुआ. જો આવું કહીને રાજા ભોજે તેને તેનો પોતાનો પરિચય આપે છે તો ખેડૂત ખૂબ જ શરમાઈ જાય છે. આગળ જોઈએ પાના નંબર 54 ઉપર આપેલું છે. उसने राजा
રાજાથી બાર ક્ષમા માંગી અને ખેડૂત રાજા પાસે વારંવાર માફી માંગે છે. રાજા પ્રસન્ન હોકર વાપસ ચલ દિए. રાજા ખુશ થઈને તે પોતાના રાજ્ય તરફ ચાલી નીકળે છે. उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई. તે વર્ષે તે ખેડૂતના ખેતરમાં ખૂબ જ સારો પાક થાય છે. उसके आश्चर्य का ठिकाना न रहा. અહીં એક મુહાવરો આપેલો છે. आश्चर्य का ठिकाना न रहना એટલે બહુ ખુશ હોના. ખેડૂત ખૂબ જ ખુશ થાય છે. जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे. જો શું કહે છે કે જ્યારે રાજા ભોજે એ ખેતરમાં કામ કર્યું હતું તે ખેતરના ભાગમાં બધી જગ્યા ઉપર જેટલા ભાગમાં કામ કર્યું એટલી જગ્યા ઉપર બધા મોતી ઉગી નીકળ્યા હતા. બાકી કે હિસ્સે में उम्दा किस्म के गेहूं उगे थे અને બાકીના ભાગમાં ખૂબ જ સારા અને ઉમદા પ્રકારના ઘઉં ઉગ્યા હતા. કિસાન બહુ પ્રસન્ન हुआ. ખેડૂત ખૂબ જ ખુશ થાય છે. किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा. ખેડૂત બધા જ મોતી ભેગા કરે છે અને રાજા ભોજ પાસે જાય છે. उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए. જો શું કરે છે ખેડૂત તેણે બધા મોતી રાજા ભોજના પગમાં મૂકી દે છે. और राजा को सारा किस्सा कह सुनाया. અને રાજાને આખી ઘટના કિસ્સા એટલે આખી ઘટના કહી સંભળાવે છે. રાજાને કહા. રાજાએ કહ્યું ये मोती तुम्हारे खेत में उगे हैं. આ મોતી તારા ખેતરમાં ઉગ્યા છે. इन पर तुम्हारा हक है. એની પર તારો જ અધિકાર છે તારો જ હક છે. इन्हें तुम्हें अपने अधिकार में रखो. અને તું જ રાખ તારા અધિકારમાં. नहीं महाराज ये आपके परिश्रम का प्रताप है. ના મહારાજ નહીં મહારાજ આ તમારા જ પરિશ્રમનો પ્રતાપ છે. इसीलिए मैं इन्हें नहीं ले जाऊंगा. આથી હું આને નહીં લઈ જાઉં. मेरी प्रार्थना है મારી વિનંતી છે कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले ले. જો મારી પ્રાર્થના છે કે આ બધા મોતીઓને તમે રાજ્યના ખજાનામાં જમા કરી દો અને ગરીબોની ભલાઈમાં તેમનો ઉપયોગ કરો. ખેડૂતની આ પ્રાર્થના છે. જો રાજકોષ એટલે રાજનો ખજાનો. किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार कर लिए. રાજાએ ખેડૂતની વાત સાંભળીને ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમણે બધા મોતી સ્વીકાર કરી લીધા છે. અહીં હવે શબ્દાર્થ જોઈએ. પ્રજાવત્સલ એટલે પ્રજાપ્રેમી. સ્વયં એટલે ખુદ. यथासंभव जो संभव है. भ्रमण घूमना. अत्याचार जुल्म. पुनः फिर से. दोबारा थकावट એટલે થકના. રાજકોષ નિર્બલ અશક્ત દિક્કત બાધા પરેશાની. ઉમદા કિસ્મ એટલે ઉત્તમ પ્રકાર. અહીં આ પાઠ પૂર્ણ થાય છે. રાજા કા હિસ્સા ભાગ નંબર 1 અને 2 માં આપણે આ પાઠ પૂર્ણ કરેલો છે. હવે મળીશું એક નવા જ વિડીયો સાથે અને નવા જ એકમ સાથે. ત્યાં સુધી ઘર પર રહીએ और सुरक्षित रहिए. स्टे होम स्टे सेफ. ધન્યવાદ આભાર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.